વડોદરા શહેર અકોટા પાસે નવા વર્ષની શરૂઆત થતાં જ ભૂવા પડવાના શરૂઆત થઈ। વડોદરા શહેરના તંત્રના ભ્રષ્ટાચારને લઈને વડોદરા શહેર ખાડોદરા બન્યું છે। વડોદરા શહેરમાં ચોમાસામાં ભૂવા પડવાની ઘટનાઓ તો સામાન્ય થઈ ગઈ છે, પરંતુ ભર ઉનાળે પણ ભૂવા પડવાના સિલસિલા યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર 12ના રાકેશ ઠાકોર દ્વારા નાળિયેર ફોડી ભૂવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નવા વર્ષની શરૂઆતમાં જ વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી, ત્યારે વડોદરા મહાનગરપાલિકા નવી ટેકનોલોજી નેટ લગાવી નિષ્ફળતા છુપાવી રહી છે। આમ તો વડોદરા મહાનગરપાલિકાનું ભ્રષ્ટાચાર છાપરે ચડી પોકારી રહ્યું છે। મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર ભ્રષ્ટાચારમાંથી ઊંચા આવે તો વડોદરાનો વિકાસ થાય, પરંતુ અધિકારીઓના પેટ જ નથી ભરાતા। ત્યારે અકોટા વિસ્તારમાં ભૂવો પડતા વોર્ડ નંબર 12ના રાકેશ ઠાકર દ્વારા નાળિયેર ફોડી ભૂવાનું સ્વાગત કર્યું હતું। આ અકોટાથી મુજમલા જતો રોડ છે। આ રોડ પર એક નવા વર્ષમાં નવી શરૂઆત થઈ ગઈ, એક નવા ભૂવાથી। એટલે કે આ નવા વર્ષમાં લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશનની એક નવી નિષ્ફળતા, મુજમલા ખાતે તો નિષ્ફળતા હતી જ, હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચીલો ચિતરાયો છે। આમાં કોર્પોરેશનની ભૂલ છે, નેતાઓની ભૂલ છે, બધાને ખબર, પણ એક નવી ભૂલ આવી છે, પબ્લિકની ભૂલ છે। પબ્લિકે બી જાગવું પડશે, પોતાના વિસ્તાર માટે તમે જાગો, નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે। ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય, આ કંઈ સારું નથી। તમે પરિવારને લઈને નીકળ્યા છો ને ખાડામાં ઘૂસી ગયા તો કોણ કોઈ તંત્ર ખાલી વાર્તો કરશે કે આવું થયું તેવું થયું, પછી થોડા દિવસ પછી ભૂલી જશે। એમ કહો જાગૃત થાવ અને આ તમે આનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જગાડો। નેતાઓ તો નિષ્ફળ રહ્યા છે, આ વિસ્તારમાં કોર્પોરેટર રહે છે, ધારાસભ્ય આવન જાવન કરે છે, પણ કોઈને કંઈ પડી નથી। એટલે તમે પોતે જાગશો તો જ આનું કંઈ નિરાકરણ આવશે, કેમ કે કમિશનર સાહેબ ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા। આપણા વિસ્તારમાં જ ઇવેન્ટોનો કરે એમને મોટા મોટા બાજુના અકોટા સ્ટેડિયમમાં, એટલે એમને ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા, એમને ફોટો સેશનનો શોખ છે, કરવા દો। પણ તમારા વિસ્તાર માટે ને તમારા વોર્ડ નંબર 12 માટે મેં તો વધારે, કેમ કે વોર્ડ નંબર 12ની હાલત સૌથી ખરાબ છે વડોદરા વિસ્તારની અંદર। દરેક જગ્યા પર ભૂવા છે, રોડ રસ્તા ખરાબ છે, ગટરના ઢાંકણા ઊંચા નીચા છે। અહીંયાનું એક નવું મને જાણવા મળ્યું કે વાતાવરણ બી તમારે શ્વાસ લેવા લાયક નથી, તમે એ બી નોટિસ કરજો। એટલે આ બધી રીતે તમે જાગૃત થાવ અને આ ભૂવા પડી જાય છે, તંત્રને વહેલી તકે આવીને ભૂવાનું નિરાકરણ લાવે, નહીં તો તમે પરિવાર સાથે અહીંયા પડવાના છે। કેમ કે આ રોડ પર ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય છે। એક સાઈડનો રોડ તો બંધ જ હતો, આ બીજી સાઈડનો બી રોડ હવે બંધ થયો, એટલે આમાં એક્સિડન્ટ થશે, જાનહાનિ થશે। જવાબદારી તંત્ર લેવાનું નથી, તમારે જાતે જ લેવાની છે। તમારા પરિવારનું સ્વજન ગુમાવશો તો તમને ખબર પડશે, કેમ કે નવા વર્ષમાં લોકોએ પોતાના સ્વજનો જ ગુમાવ્યા છે, બીજું કશું ગુમાવ્યું નથી। એમની દિવાળી બગડી છે, એમનું નવું વર્ષ બગડ્યું છે। એ વહેલી તકે તમે બી જાગો અને આ કોર્પોરેશનના અધિકારીઓ તમે બી જાગો ને, કે આવનાર ચૂંટણીમાં જો પ્રજાએ જવાબ આપી દીધો તમને અમે ઊભા રહીને કામ કરાવીશું। આવી રીતે અહીંયા ફોન પણ નહીં કરે કે તમે આવી જાઓ, અમે જાતે ઊભા રહીશું પહેલાં ને તમે આવો અને કામ કરો। એ રીતે કામનું તમે તમારી પાસે કામગીરી માગીશું, નહીં તો આ પ્રજા આ રીતે તમે જાગો નહીં તો તમે આ ખાડામાં પડવાના જ છો।